એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના વેસુ વિસ્તારમાં ભયંકર આગ લાગી હોવાની વિગત સામે આવી છે। સુરતના વેસુ વિસ્તારમાં આગના સમાચાર સામે આવ્યા છે। બિલ્ડિંગનું નામ છે હેપી એન્ક્લેવ। હેપી એન્ક્લેવ બિલ્ડિંગમાં 7મા માળે આગ લાગી છે અને બિલ્ડિંગના 3 માળ સુધી આગ ફેલાઈ છે, એટલે કે 7, 8 અને 9 3 માળ સુધી આગ ફેલાઈ છે। ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે। આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ અત્યારે ફિલહાલ ચાલી રહ્યા છે, પણ સુરતમાં જે આ આગની ઘટના બની છે તેને કાબૂમાં લાવવાની કોશિશ અત્યારે ફિલહાલ થઈ રહી છે। સંવાદદાતા અમિત ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે। અમિત, આ વિસ્તારની વિગત આપો પહેલા તો, અને અત્યાર સુધીની શું નવી વિગતો સામે આવી છે? ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વેસુના હેપી એક્સિલિયન્સ છે, ત્યાં આજે 8મા માળે આજે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી। જોતામાં આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આગની જે લપટો હતી તે બિલ્ડિંગની બહાર સુધી જોવા મળી હતી। તો બીજી તરફ આજે ઘટના છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘર નજીક જ બની હોવાના કારણે તાત્કાલિક અસરથી હર્ષ સંઘવી છે તે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। બીજી તરફ ફાયરની 7 કરતા વધારે ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના જે પ્રયાસો છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી દ્વારા સતત ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી રહી છે। તાત્કાલિક અસરથી આગ કાબુમાં આવે તે પ્રકારના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। જોકે મોટાભાગની આગ છે કાબુમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને જે ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ જે આગને ઓલવવાને સૌપ્રથમ પ્રાથમિકતા ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આ તમામ જે કામગીરી છે તે થઈ રહી છે। કારણ કે ઘટના સ્થળ ગૃહ રાજ્યમંત્રીના ઘર નજીક હોવાના કારણે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સ્થાનિક લોકો સાથે આ બાબતે ચર્ચાઓ કરી હતી। બિલ્ડિંગમાં જે ઘટનામાં કોઈને જાનહાની થઈ છે કે નહીં તે બાબતે પણ પૂછપરછ કરી હતી, પરંતુ સદનસીબે જાનહાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી અને ગૃહ રાજ્યમંત્રી તમામ કામગીરીની જી કોઈ ઈજાગ્રસ્ત થયાના કોઈ અન્ય વિગતો? કેમ કે બિલ્ડિંગ તો ખાલી કરાવાઈ હશે, સ્વાભાવિક છે, પણ અત્યાર સુધીની અન્ય કોઈ વિગતો? જી 8મા માળ પર જ્યારે આગ લાગી હતી ત્યારે તાત્કાલિક અસરથી પહેલા જે બિલ્ડિંગનો વીજ પુરવઠો છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ જે આસપાસના જે ફ્લેટો હતા તેઓ ખાલી કરાવીને તેમને જે લોકોને નીચે મોકલી દેવામાં આવ્યા હતા। બીજી તરફ હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર છે સામે આવ્યા નથી, પરંતુ ફાયર વિભાગ દ્વારા આજે આગનું જી અમિત, જી મને લાગે છે કે અમિત સાથે સંપર્ક અપાયો છે, પણ જે મહત્વની વિગતો અત્યારે જોવા મળી રહી છે તે પ્રમાણે દર્શક મિત્રો, સુરતના વેસુ વિસ્તારમાં હેપી એન્ક્લેવ બિલ્ડિંગના 7મા માળે આ ભયંકર આગ લાગી છે। આ આગ ઉપર બીજા 3 માળ સુધી ફેલાઈ છે અને અત્યારે જે છે તે ખાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્થળ પર ઉપસ્થિત છે। આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। તો આપ નિહાળી રહ્યા છો અત્યારે આ ભયંકર તસવીરો જે છે તે ખાસ સામે આવી છે સુરતના વેસુ વિસ્તારની હેપી એન્ક્લેવ। આ ખાસ કહી શકાય બિલ્ડિંગ છે, વેસુ વિસ્તારની બિલ્ડિંગ છે કે જ્યાં આગ લાગી છે।